ભાઈઓ જીકો બોલે વેચો નાડી નક્કર નથી ને તો મારે ગપ્પા ઠોકે પાકા ભાઈ બંદીમાં પાકે પાકા હો દેશી પાલડી કોઈ ધંધો એવો નથી કે જે ધંધાની હરાઈ ને બરાબર મને તો એ વછાર થાય ગમે એક દુકાન નાખી એક દુકાન મૂકીને એક દુકાન હોય લે પણ ઓલો કરી તો ગાંઠિયા ને રેકડી તો ગાંઠિયા રેકડી માનને કે બસ સ્ટેન્ડ થી મેરા નાકા સુધીમાં કેટલા ગાંઠિયા વાળા છે હો નો ઓલો રેમલો હા 10 નો ગપો 11 નો ન્યા ચાલતા મેકો 12 જણા 12 ગાંઠિયા વાળા જીવા માંડવી લેવેશ કરવી મારે હા માંડવી લેવેશ કરવી માંડવી પાકી જાય ને એટલે મૂડી જોઈ તાર બાપ ના લઈ નહીં મૂડી મોથી 5 લાખ રૂપિયા જોઈ ક્યાં કાઢી ઓહો એવડો રૂપિયા મને એક મગજમાં આવે હમણાં રક્ષાબંધન આવે રાખડી નું કર્યું હોય ને મગજ વાળી મગજ વાળો જો બહુ આપડે રાખડી નો ધંધો તો હમણાં આવે ને રક્ષાબંધન હાલે નહીં ધોળો ધંધો હા એમાં બહુ કમાઈ પૈસા રોકડી ના લેવાનો પૈસા રોકડો લેવો પડે પૈસા રોકડો પણ રોકાણ કેટલું કરવું પડે રોકાણ કાં હોય એમાં કાં હોય રોકાણ બીજું લાંબુ ઓલા પાસે લઈ આવવાનું એના આપડા હોલસેલ ના ધંધા કરતા હોય ને એના પાસે કાઈ કે પૈસા કાઈ હવે આ તો એક દિન તહેવાર હોય અમે તો વરાહ નો કરીએ તો ઓલા પાસે લેતા આ તારા પાસે લેવા તું અમને બહુ ગયું એટલે પૈસા એમાં બહુ ઓરાય પર બારો આપણે ઈ કરીએ રક્ષાબંધન હા કરીએ લઈ લઈ બરાબર હા અને પછી બીસી અને પૈસા આવે એમાંથી મત કરવી બીજું ભાગ રાખવો પડો શિયાળાનો આપણી બાજુ આવે તો એના પાસે તમારે લેવા પડે ભાઈ તમારી બાજુ પાસે આવીને જે બધું હાયરા રાખે હું તો ડબલ થોડું બોલે પણ આપણી બાજુ આપને રાખડી નહીં બાંધી દે ને ક્યાં રાખડી તું તો મગજ વગર નો માણસ લાગે નક્કી ના હોય એક વાત તારી હાથે છે રામભાઈ આપણે વેસવા બેસીએ ને બીજા ફાળિયા આવી લેવા હાથમાં નકરે કોકોજાનું માણસ આવીને પરબારમાં કે બાંધી જ દેવી તો પછી કામ કરી લેવું કઈ ના થાય પછી કઈ ના થાય બાંધવી પડે રાખડી ફાળિયા જ બાંધી દેવાય પછી હલવાઈ જાય આખી જિંદગી એટલે આ છે ને આ રીતે વેસાય આમ બેસી આ રાખડી નો આ ભાવ છે ઓલી રાખડી નો ઓલો ભાવ છે એમ કે હાથો કે નામ રાખ્યા તો એમ કહેવાય કે અમને કકીંડો કહી હતો હાથો અમે નથી દેખાડી બાંધી ના આ તો તારે મગજમાં ફાડી હાલો કરીએ ઈ કરી ગજબ મગજ નાનો ઘટા નહીં હવે તો ઈ કરવું હોય તો એમ કે ઓલા વેપારીઓના નંબર છે તાર પાસે ગુંડલ વાળાના છે બારોબાર દુકાન છે ની ને છો કાઢ નંબર કાઢીને આવ્યા હું તો વારે મને એમ છે હજી હાલો ગુંડલ થી બોલો આ રાખડી વાળાની દુકાન છે હા એ હું વેગો બોલું બરોડા માંથી અને આપણે રાખડીની દુકાન કરવી હા સીઝન વાર 4-5 દી પૂરતી હા એટલે રક્ષાબંધન હોય થી 4 દી અગાઉ કરવી તો આવે ને માલ બધો ખપી જાય ને પછી તો કોણ લેવા આવે હા રક્ષાબંધન વહી જાય પછી કોણ લેવા આવે હા તો મારે કેવું એ થાય કે બધી જાતની રાખો 5 રૂપિયાથી માંડીને 5 સુધીની રાખડીઓ રાખો ને આ તો હોલસેલ ના ભાવી અમને દેખો ને હા એટલે વેસાઈ જાય એટલે રક્ષાબંધન ને બીજે દી હાજી તમને કાવડિયા હા એમ નહીં અરે હું ધનવર વેપારી જ છું હું બધી વસ્તુ રાખું એક રાખડી જ નથી રાખી વાત અવાર રાખવાનો વિચાર છે અને બીજો માલે તમારે પાંચ પછી લેતા જાઉં હાટા બાકી નહીં મેળાવે પણ તમને શું તકલીફ થાય એમાં મોત થી તમે કોઈને હાંજા લે કાપી નાખો મળી કાપી નાખો મગજ કાપી કેમ નાખો ફોન કેમ કાપી નાખો પૈસા નું કીધું લે ઈ ને સાવ આવ્યો લાગે પૈસા નું કીધું મોટી હકલ લઈને કઈ તારે મેં રાજકોટ વાળા રાજકોટ ઈ આપણે ઓળખાય મશીન ગુંડિયા થી પાહન દુકાન ની મશીન લઈ આવ્યા આપણે આડું હાલો એ હિરાવી લીધું ને પૂછી લેજે પેલા આ ઈ મોટી એને સારું લાગે જરા પૂછ ને
હાલો, રાજકોટ થી બોલો? હા, મહેશભાઈ. હા, ઈ આ તો ઓળખતા ખરી ને તમારા પાસે છે ને મશીન ની દુકાન છે, આનું મશીન લઈ આવ્યા હતા અમે 35 વર્ષ મોય. આજે હું કહું direct ફોન તા કરી હું કરાવ બધાય. હા, હીરામણ કર્યું. હા, તો વાંધો નહીં. એ બોળામાં વેજો બોલું ભૂલી ગયા લાગો તમે 35 વર્ષમાં હતા. હા, આટા મુકાઈ ગયા. હા હા, ઈ વેજો. ઓય ના ઓળખો કા? તો અમારે એક કામ હતું તમારે જેવું. તમે રાખડીઓ બધું રાખો ને વાવડ થયા. મચિંગ વાળાને ફોન કર્યો તો મચિંગ વાળો બહુ તમારા વખાણ કરતો હતો. મચિંગ વાળો હા, એ કે અમારા પાસે છે ને એ બહુ રાખડીઓ હાર્યું 5 થી માંડીને 500 રૂપિયા સુધીની રાખડીઓ બધી હીરા જવેરાત વાળ્યું, મલક લખલ, હા મોતીડા વાળ્યું. તે એ રાખડીની દુકાન અમારે કરવી હતી તો કેદી લઈ જાય શારક જગા દુકાન કરવી. હા, અને રક્ષાબંધન આમ વટી જાય એટલે પરબાર તમને પૈસા. હા, એટલે હું ગૂગલ પે નેટમાં પૈસા વહી જાય. ના, ઈ અમાર પાસે ન હોય. અમારી પાસે નથી. અમે રોકડા માલ લઈ જાઉં અને પછી 5 દી પછી વેચી અને પછી તમને પરબારા બપોર કેળા પૈસા સફેદી પૈસો. બાકીમાં તીમાં શું વાંધો એમ? આ આપણે જૂના જાણીતા થઈ 35 વર્ષ મોની પી તમને વાત કરી નહીં મેળાવે તો ભાઈ તમારો માલ છે બીજો હું. હા હા, કામ થયું. કે બાકીમાં તમે કોઈ દીધો નથી ને કોઈ દેહો નહીં ના તો મોકરામાં બીજું શું કરો? હાલ નીકળો 35 વર્ષ સંબંધ ના રાખ્યો. લો ના પાડી દીધી લઈ. એ ઓલાને ફોન કરી ના કે ના આપડા ભાંગર ઈ તો હાવ ભૂલાઈ જાય આપડે. હા, આ ગણેશ ફૂલાર વાળા પેલું મુકેશભાઈ મોરી. હા, માર ફોન અરે આપડા વિવાહ બધું માલી પરવીની ફૂલ ઈ તમારે બગજ માં નંબર ઓલા બેને હું કરતો નહીં જાનું વહાણ આવી ગયું. હા મોડું યાદ ઈ ના પાડે લોકો ગયા. ઈ ના પાડે તો થઈ જ ગયું સમજી લે. ફોન ના કરવો તો કઈ નહીં હાલે. ના ફોન કરવી પડે. તું પાછો ઘર ખુડી નો ફોન તો કરી લઈ. હે ઉઠી ગયો એમ કે મુકેશભાઈ મોરી. મુકેશભાઈ મોરી. હા, હાલો, આ મુકેશભાઈ બોલો? હા, ગણેશ ફૂલાર માં થો. હા, એ હું વેદો બોલું અહીંથી તમારા પાસે જ બોલાય. હા, પેલા વિવાહ કર્યા બધા ફૂલલાન આપણે નતા બધું લઈ આવ્યા. અમે લઈ ગયા હતા ને ફુવારા. હા, અરે હા, તમારા જમીન કામ છે. એક રાખડીની કરવી ઓફિસ કામ દુકાન કરવી. હાથી કહું માલ લઈ જાય ને રેસ્કો ભરી જાઉં અને પછી 2 દી પછી દઈ દઈ તો હાલ છે ને રક્ષાબંધન ટપી જાય એટલે પરબાર લઈ કે કઈ વાંધો નહીં કે તમે ના પાડો તમે કહતા હું આ તો લઈ જાઉં હાલો લે યા બોલી લે આ કાકમાં છોકરું ગોતી છોકરું ખોવાઈ ગયું છોકરું કાક બાકી આ પાંચ લે આ પાંચ બેડ આવી ગયો લે આ પાડી ની ને લઈ આવાય જવાનું આપણે હાલો તો હા પાડો જોઈ હા હાલો ક્યાં તારે જોડા અહીંયા પૈસા હાલો જોડા કરો ભૂલી જાય તમે તો 50,000 નો માલ ઠલવી દીધો છે પણ વેજી આજકાલ ધ્યાન રાખજો ધંધામાં આપણે તૂટી નહીં તો તૂટી ક્યાંથી ભાવમાં 50,000 લેવા લાખ કરવાના આ મોરતી નારિયેળ નાખવાનું ચાલુ કરજે ભાવમાં બધું શું છે પેલી જાણી લેજે ભાઈ બધું ભાવમાં તાર ખોપરી છે નબળી બહુ નબળી છે જીગર જીરી તું આ છે ને દાબી દે ક્યાંક ઓલી ફસાવાળી 30 માં દાબી લે ઈ ધ્યાન રાખજે ફસાવાળી 30 માં દીએ કોઈ 30 વાળી ફસામાં વેચવી ઈ કરે તો સારું નકર શું છે આવું લેવા ગયો તો હું કે મારી બુદ્ધિ ઘટ તો થઈ ગઈ હતી થઈ ગઈ પાછી વાળી બદલી જાય તો શું કરવું ભાઈ આમ હું બદલી જાય એ બુદ્ધિ આમાં પાછા આવીને વળી કામ ના કરે લે એ હવે જા લે ભાઈ આ પૈસા આવશે ને ત્યાં ધંધો કરતા હોય ધ્યાન રાખજે જરા માખણ સોપડી લે માથામાં હા માખણ સોપડી લે એટલે કાઢા પડી જાય દુકાન કોણ છે આર્યા હું સૌ ભાઈ શું ભાવ દેખો રાખડી નો રાખડી દઈના પ્રથમ ખોખોડ્યું ને હા એ હોવાર્યું છે હા પછી જેમ ઓરો આવે સળિત થાય પછી અહીંથી ઘટી જાય તો ઉભો થઈને તું કેતા ખરી ભાવ તારો શું છે તો ઉભો થાય ત્યાં ન્યા તને દેખાય આના હો તો આના કેટલા ને બહો
આના તલહો, આના સ્યાહી, આના સ્યાહી, વાત આપે, આના પાંચી, આના સહી, અને આ પસા. એટલા ના આવે કા એટલા ભાવ હોય કે ભાવ તો રાખડ્યું. આમાં 2 દોરા છે, આનો ભાવ એટલો હોય કે 2 દોરા એમ થાય ભાઈ 2 દોરાનો ભાવ ના હોય એટલો ભાઈ. તારો હગો આમાં તો કેટલી ઘડતર હોય, એના મોતીડા હોય, એ આખું ફોડીને બનાવી હોય. 5 રૂપિયાની આવે આ રાખડી. 5 રૂપિયા ના જડે. તારે દેવી હોય તો મારા આમથી લેવી. કેટલી લેવી? મારે 7 લેવી. તો 50 રૂપિયા 6 દઈ દઉં ચાલે છે? 100 ના હાલે. થઈ 10 દે તો થાય. હા 10 દે થાય. પછી 10 તો જો ઉપર છે આવી છે. એ નહીં મારા આજ જોઈ છે. કી આજ ઈ ના જડે. ઈ ના આવે. તો કઈ દે આ દે. ઈ આ વસ્તરમાં એકઈ ના આવે, ઉપર છે ઈ આવે. ઉપર ગંધારી છે. ગધાઈ જવા દે બીજી દુકાન. ના એમ ના હાલે. દેવી જો હે. હું તાર દેવી તાર રાખડી. રાખડી પણ હું ક્યાં ના પડું પણ મેં તારા પાસે રૂપિયા કેટલા છે? મારા પાસે રૂપિયા પાછા છે. દેખાય. થોડુંક ખોટું બોલે અમે લેવા આવી હતી. દેખાય પૈસા કેટલા છે? તમને ભરવો નંબર કોઈના બાપ નો તો ભરવા અત્યારે ભાઈ આમાં બધે આ બ્રોકર જઈને આવ્યા અમે પૈસા. તમને ભરવો નથી તો ભરવા છે તમને પૈસા વિના અમે લેવા દેખાય તો હું વાંચવા આવી જાય તારું 50 રૂપિયા કે જો 50 રૂપિયા ધોરું કાગળ છે. હા ઈ કપડે આ ફોન લઈને હાલ ને 5 દઈ દો હાલ ચારા 5 ની 10. હા 10 ના આવે 10 દે 5 રાખડી આવે 7 દે દે બીજું. તાર કેટલા છોકરા? મારે થોડાક જ છે. આપણે થોડાક છે તો 5 તો ગણ્યું ને એમ. હા 8 જ છે. આપણે 5 રાખડી લઈ જા. 8 નો મેળ કરી દે. હા આવું હાલ લે આની એક 8 દઈ દે ને વેચ્યા. બસ 8 દઈ દે. બરાબર દો 1 2 3 4 5 6 7 8 ને 9 એક આમાં કાઢ લો. સારી આપી દો ના હાલે. હા આમાં સારી આપો. ના સાલી સારી ને 50 રૂપિયા લાવી તો બધી દીધું. મારો ખિસ્સો ખાલી થઈ જાય. ખાલી થઈ જાય પછી તું ગયો ભલે છે ઘરે મળશે. બીજું લે હું ચટણી મીઠું એ સગળી મીઠું બાકી માર નામ દઈ જા દે ને પણ તને બાકી રાખજે બીજું હું. બાકી નારી મારા બાપા આગળ ધંધો બોણી છે તારી હદી બોણી મરી ગઈ એક વાર તો બાકી રાખ. એક વારે બાકી નહીં કટો ન વાંધો ના ઝટકે મામા પછી બીજા ઘરાક આવશે લેપ કરી ના પછી જાજી લઈ હાલે આ રાખડી કોથળી નાખ લેજે. આમ જો કોઈનો ભરો ગતો મરી ગયા ભોગવવું જોઈએ. હા ભોગવવું પણ બાકી 10 રૂપિયાનો બાકી ના રાખો તે બાકી ક્યાંથી રાખી ને. બાકી અમારે પછી હું કઈ ભૂખ ભેગું થાવું. ભાઈને મોકલજે કોઈને રાખડી લેવી હોય તો. આ તો કોઈનો ભરો ના કરતા તારો કેમ આંધો ગરાક નો આવે બાપા આવે એટલે 50 રૂપિયા 2 કોથળી માં કાઢ્યા. જા જા વેચ્યા. 50 રૂપિયા જોતા ખરી એની હવા આપણા ગળા દુખાડી દીધા. 2 કોથળી નહીં ખાતા એમાંય વળી હાઈ શું તો કિંજે ઘણું હોય કઈ. બહુ લોક છે બાપા અરે જે ભાઈ આટલી બધી રાખડી. હા વેચવા હારું રાખ્યું. વેચવા રાખી તી વેચવા રાખી તી મોય લેવા જાય વિસમ. તમારા ભાઈ કેટલા છે? ભાઈ મારે ગણ ને કાકા બાપા ના મામા ફૂઈ ના થઈને 1 2 3 4 5 6 7 8 9 10 ગણે હારો નહીં આવે કારણ કે લાટ મોઢે ને જ્યાં જોઈ ને ભાઈ કર્યા. રાખડી ના ભાવ ફાટી નહીં હીરા. કેમ પોહા હે નહીં? કેમ ને રાખડી ધરતી જ નહીં થા માન હાવ આવે લઈ આવ્યો એવું છે. એ ક્યાંય નીકળાય નથી નદીઓ પૂર જાય હાવ. પણ હું તમને એમ કહું તમે આ બધી રાખડીઓ લઈ આવ્યો ઓલી ડાગલિયા વાળી રાખડી કાનો લઈ આવ્યા? કોણ કે નથી આવ્યો? ક્યાં તો આમાં દેખાતી જ નથી. ઈ સસ્તા ભાઈ આ કઈ છે? એ ઈ નહીં ઓલા કાર્ટૂન વાળી ઓલો છોટો ભીમ ને હોય એવી. ઈ ના લેવાય. એવી ના લેવાય. એવી ના લેવાય. સમજતીક રાખડી લેવાય. ઓમ લખલ હોય ભાઈ લખલ હોય પણ મારે એવી જ લેવી પડે કારણ કે એક મારો ભાઈ છે ને ઈ બોડી બિલ્ડર છે. એક મારો ભાઈ પોલીસ રહ્યો. એક મારો ભાઈ છે ભાઈ ઓલી બંદૂકડી વાળો ડોન હાથી એટલે એને પછી એવી બંદૂકડી વાળી ગુંડા જેવી રાખડી હોય. ઈ હાર રાખડી નહીં તમારે પાસે? ઈ હાર નથી કાજી બરાબર નથી ના પાડે. હારી રાખડી બતાવો ને. જો આના છે 5 રૂપિયા. આના સહી આના 60 આના 8 આના 9 અને આનો 1000 રૂપિયા પૂરો અને આના 5000. એટલે તમે એમ કેવા ન માંગો છો કે હું રાખડીઓ લઈ ન શકું એમ છે પૈસા? હવે મારે પૈસાની મારી મોઢે વાત ન કરતા નકો ઝાપટ ભેગો લેમડો ફેરવી નાખી પૈસા હું તારું તા બધી રાખડીઓ લઈ લેવી છે. તમારા પાસે એટલો પૈસા છે? હા એટલો પૈસો છે. દેખાડો દે ખાલી
દેખાડો હું કહું રાખડીઓ મને કાઢ દે આ જીવાના તમારા ઘરવાળા જીવાના ખિસ્સામાં બીડી જોડી નહીં હારીએ તો પૈસો હું બીડી લેવા આટું થોડીક પૈસા ભેગા કરું છું તમે એક વાત કરો જોતી તો લઈ લો જવા દો અહીંયા પછી ઘરાક આવતા રાખડી મારે લેવી છે તો એક કામ કરો તમે દેખાડો તમારા પાસે પૈસા કેટલા છે ને એ પ્રમાણે હું રાખીને રોગા દેખાડો પૈસા દેખાડવા જોઈએ લખત જીવા ઘર ઘરમાં પછી ઉલ્યું ના આવે. ના પૈસા મોરથી લેજી. આ મારો કોઈ મોહિયા ભાઈ નથી ખાતો કે અમને મફત દે રાખડ્યું કોઈ હે કે બધે વિચાર કરો રામલા એને કે જાજા તો નહીં પણ મારી પાસે છે ને ખાલી 50 રૂપિયા છે અટાણે કઈ હું બાકે ગલા કે ત્યાં આમ કરી જાય મોટું પણ નથી રહેતું 50 રૂપિયા પણ દણો મૂકવા ગઈ હતી ન્યાથી સીધી આયા બુડાણી પછી મારી પાસે કેટલા હોય હા ઘરમાં છે ઘરમાં તો નહીં કઈ નહીં જઈ ને હાલ છે આનું કરો ને બાપા આનું લાવો 50 રૂપિયા ઇતી કરે દેજો તો રાખડી યાર ખોટી લાઈફ નહીં મારા ઘરાક પછી આવતા પણ મારો ઓલી આવડે ફૂલવાળી રાખડી આવે ઈ જોતી છે આપા ઈ છે આ ઉનાળામાં હુકાઈ ગયું આ થઈ ગયું લેવ્યું લગાવી ફૂલવાળી કે પાસ આવશે ને તો લેલો પાસ અરે ઈ મૂગ્યું છે ના કેને ને કે મારા પિક્ચર કોરે આટલા સમજે તહેવાર માથે કઈ બોલાય ઓલી રાખડી દઈ દે માથે છે ને આ બસ આવે કઈ દઈ દે ને તો લાવો તમારે આટલી તો આટલી થઈ જાય અને પછી હજી મારે ઓલા આવડા ફૂલવાળી રાખડી એનું શું કરવાનું ઈ આવીએ પણ એ આવી પછી નિરાતે એટલા ભાઈ મારે બાકી રહી જાય જા કોઈ દી હરખું કામ પૂરું કર્યું નહીં જાવ ને આની કરો પાજો તમારા ભાઈઓ બાકી રહી જાય તમે હાથ જોડજે આ કઈ થોડું કઈ રમત છે આને કીધું કે નહીં ખબર નથી પડતી રામ કરા કે હારે કે હે 100 રૂપિયા ધંધો હારો હાલે હો વેજી બહુ સારો કઈ ઘટે નહીં ધંધો તા તે એક સાલું કર્યો પણ પનોતીયું બધું આયા બેહી ગયું ઈ ચાલે અમાર ટાઈમ જાય તે હાથમાં શું કર્યું કીમાં આમાં તે હાથકા ખોહી લીધા બસ મારે ફિશન આવી ફિશન હા મને ખબર છે ગામની કોઈ છોકરી તને રાખડી ના બાંધી જાય તું કઈ ઓછી માયા નથી કઈ તાર કામ થી મત અમે છે ને આ દુકાન નાખી છે ને અમે વેચવા હારું દુકાન નાખી છે મફત અહીંથી કઈ જડશે નહીં મળતી તું ને કહી દઉં તારે જે લેવું હોય તો એ કહી દે અને લેવા તઈ આવી શું ભાવ રાખ્યો રાખડી લાખી થી ચાલુ થાય જો 1 લાખ 2 લાખ 3 લાખ 4 લાખ 5 લાખ 6 લાખ ને હાથે એટલે માથે બધા જતી હોય તો એ કરોડ ની રાખડીઓ છે તારું અહીંયા કામ નથી તો જવા દે એટલે કામ વાળો ના થાજો હું કઈ પૈસા નથી એટલે બીજું પૈસા તો આવી ગયો 10,000 રૂપિયા ઘણા મહિને ભેગા કરીને તમે દેશો ને ખોરાકી ના છે મારે લેવી છે પણ મને આમાં ગમતી નથી એ કોઈ તને તો હાચું છે ખોટ્યું છે હાચું છે હું ગીલે ખાલી હા લઈ લે એટલે ખબર પડી જાય લઈને હમણાં અહીંયા આને દેવાય ચાલો કહો પાછા લઈ દે વરી કઈ માં નથી કરું મારે તારે ખબર છે ને હું વાત આલે છે એટલે લપ નહીં કર ખોટી આમાં હુનાની નથી એ કઈ હુનાની રાખડી મારે તારે તારે હાટુ હુનાન લેવાનું વિચાર છે બિસાર આ કેવાની છે આટલો અહીંયા પડી વેજ્યા છે પણ તારી થયા તું લઈ હજા નથી હા અહીંયા પડી ખૂણાની સારી એ હુનાની મને લાગતી નથી પણ શું કહે ડિઝાઇન મને નથી ગમતી મારા ભાઈ ને તો હુનાની આટલું મારા હાથું કરે આટલા ટાઈમ થી હું અહીંયા બેઠી મને આટલું લઈ દે તો હુના રાખડી શું કહેવાય એટલે તું હુનાની લેવા નીકળી રાખડી હા તો તું મને એમ છે કાકા દોરાની રાખડી ની જડે કાકા આ દુકાન સિવાય ક્યાંય દુકાન તને જડે તો હું તું ગુલામ થઈ જાઉં તારો અને તું ક્યાંય જઈ ના હોય નદી પૂર આવ્યું એટલે આ ભલે નદી પુરાઈ માં ઘણા ઓળખીતા છે ભાણવર માં થોડી લકી હુનાની કરીને દઈ જાય એ તો ઉપાધિ મારી નાખો ક્યાંથી આવીએ દેવા કરમદાર માંથી આવીએ નદી જાય બે કાંઠે તારી હગી તો કરમાં ઘંટારા મોવાળા ઘંટારા મોવાળા નો કેવો ચોટલી વાયરી છે જાણે બાઈ જીવો આ પેલી ચોટલી વાયરી તો ના કઈ થાય માલ લેવી નથી આથી ના હું જાઉં છું બરાબર થાય ભાઈ હા આમ જો આ લાખ રૂપિયા રાખડી છે ને તો આ તો તું ઘરનું માણસ રહી ને ઘરનું બારનું નહીં રોગ માણસ કે ઘરનું બારનું આવું કઈ રહ્યું નથી માર્યું ઈ વાત જવા દે ઈ પછી ધંધામાંથી વાત ના કરે કોઈ ગરક બોરાક આવે હા બોલ ને મોટામાં થાય લાખ રૂપિયા રાખડી છે ને તારે જોતી હોય ને તો 10,000 દઈ દેવી હા દઈ દે ડાયરેક્ટ 90,000 ઓછા તારા માથે મને પરમ છે આ ભલે તું ભલે ગમે કેતી હો હા તો મને છે ને દીક એમ લાગે કે તારા ભાઈ તારા પ્રેમિકા મારી જિંદગી બગાડી હસોડી જિંદગી બગાડી ક્યાંય ની રહેવા નથી દીધી ના માવતર ની ના આઈ ની ક્યાંય ની નથી તું અહીંયા કરમાં હા આ દિવાળી ઉલ કો બધે માં હોય પછી એમ થાય ભલે આંબરે માણસ ને ખબર પડે તું કિના પેટ નો સોઈ આ પછી બહુ ના યાર પરબ કેવાય આ પરબ હારું છે લેવા આવી ભાઈ હારું છે કે હું હાવ આ ભાઈ હાટુ લે યાર હું વાંચીને હે ને હવે વાંચીને જ લઈ લે મારે છે ની કરતા હું જા આ તો હું તો જઈ હું તો પરવા થામ ઉભી રે
ક્યાંય નહીં જવાય. આ નદી બધી આવી ગઈ 10,000 દઈ દે હાલે ને, લાખની છે એક રાખડી 10,000 દઈ દે. 10,000 ની મારે જોતી નથી, મને હુનાનો શોખ છે, મને હુનાની આજ ખેર કરાવવા દે ને. હુનાની બાંધી મારે ભાઈ ઈ ના કરી દી 18 10 દી પછી કરી દે રક્ષાબંધન હોય જાય પછી ભાઈ ને રાખડી નહીં બાંધી તો પાકનો પાર નહીં રહે. એમ ગયા તું મને હું સમજ હું ગમે ને ફોન એક ફોન ઠોકું ને તો અત્યારે રાખડી ઢગલો થાય હુનાનો જોવું તારે ઉપર થી આવશે ઉપર થી ગમે તારે શું કામ છે પાણી તારી હકી નદી આવી ગઈ તું ભલે નદી આવી ગઈ હેલી કે ના હાજી હું તો ઘણું સમજી કે પેલા જા માં ભાઈ ફોન પર લેવા દે એ ફોન ના કરી તો કઈ હાલે ને 5,000 દઈ દે તને. જારો તા ખરો ફોન કરવા દે પેલા. એ હાલો જય શ્રી કૃષ્ણ ભાઈ તો આવવાનો સોય પાકું છે ને પેલા તા મેં ઓલા કંદોઈ ને કહી દીધું કંદોઈ છે ઘરે રાંધાવે મારાથી હવે કામ થાય ને હવે મેં જા મહિને 10,000 દેશે 10,000 ને હું માથામાં ઠોકવા એથી કરતા ખર્ચા કરવા દે ને વાપરાતા નથી રોગે રોગા પડ્યા આ હું ઈ કહું જો ગુલાબ જાંબુ નું કહી દીધું છે ઈ આથી બનાવીને લઈ આવીએ પછી 2 કલર ની બરફી અને લીલો કલર ઉપર ને ધોળો કલર હેઠે એવી 2 કલર ની તા બરફી કીધી મેં અને ગુંદીના લાડવા અને ભજીયા આવીને કહીશે ઈ કે યાણી કરીને આવું ને તો હા બેસી જાય ને ખોટો તાર ભાઈ ને ભાવે ને નાખી દેવા આસે નાખી જ ના દે કૂતરા ઘણા છે આપડા ફરિયામાં નાખ્યો ખાહે એ બના નાખ્યું તાજે તાજા તું ખાજે ને ઓલો ઉતાર્યા રાખીએ ધાણવા અને ગાંઠિયા અને સેવ અને બીજું કઈ ખાવું હોય તો કે ફ્રૂટ સલાડ બનાવવું છે હા મેં ને લીધે ભાઈ લાય ના ખવાય માંગા પડીએ મોટલે ફોન મોંઘો મારે એ પાડો નથી આ છે પાડો રહ્યો હા એ ભલે હાલ વેલો રાજે તો યા હાલી આવવાનો છે હાલો રાખડી તારે તો સસ્તા સસ્તી કઈ મારી વાત સાંભળ્યા તને પછી આમ કહી દે હવે તું જે આનો ભાવ ઓછો કર્યો ને તો તને મારા ગળા હમશે ઓછી હો પછી હું એક રાખડી ના હાલો ભાઈ પછી હું કાઢી મથાય સસ્તા સસ્તી કઈ છે ઈ તા દેખાય પેલા સસ્તી ને કામ કરવી તારે આ લે ને પણ એ જે વિશે મારે ઓલી સસ્તા સસ્તી કઈ છે તો કોક ને કેવા થાય ને યાર સસ્તી કોક નબળું માણા બિચારા આવતા હોય ને તો એને હારું મેં આ 1.5 રૂપિયા વાળી રાખી રાખડી જા આ 1.5 રૂપિયા એક કામ કર 1.5 રૂપિયા ઓલા આપણે મહિને ખોરાકીને તમે 10,000 દો 1.5 રૂપિયા એમાં ચાલ લેજો આ લઈ જાવ ઈ હાલે લેવી એ ખરી પૈસા હજી થઈ ગઈ 1.5 રૂપિયા આવી લે આ બે દિન ભાઈ હાવ લુખેસ લાગે ને પૈસો નથી કઈ કઈ છે નહીં આ દેખાડતી હતી તે ખરી બંડલ 1.5 રૂપિયા તારી પાસે તમે વ્યવહારે લેવું હા ઈયો ભાઈ ઈ કામ તું લઈ દે ગણો બૂચ મારીને વેજ્યા વાહ વાહ વેજીયા બેઠું હો કેમ છે ગડો વાહ હા અરે વાહ આ 2 દી થયા હો અંદર બેઠા અમે એવું હોય હા ભાગમાં ખેલું કે એકલે હો મારા ખર્ચે હું જ માલ લઈ આવ્યો અને હું જ આથી દઈ દે વાતો પર રાખડ્યું કા તારે પણ કીને બાપા બાંધવી રાખડી મારી બકરી લીંડ્યું બે છે હા બકરીયું બકરી રાખડી બંધાય રાખડી ના બંધાય તો મારી વાત સાંભળ હવારી બ્રાહ્મણ આવીએ ને તે બરબોદડા હોય ને બરબોદડા ઈ લઈ લેજે અને ઈ બાંધી દેજે બકરીને રાખડી ના બંધાય થઈ ગયો તને ના ખબર હોય થઈ ગયો બરબોદડો બાંધી દેજે અરે લુખીને તારે દેવી નથી મોઢે કહી દે ને મારી ઉમે બકરી વેવા ઉપર જ છે તારી બકરી વ્યાહાય નહીં તો જોયા લાગે જઈએ આ વરાડી થયું આપો વરાડી ત્યાં બિચારો આવીને શું થાય ભોગ મારો તું વ્યાણી નહીં બકરી વ્યાણી નહીં વરદી થી એ વાતો કરતો હોય રોમ કાલા શું કરે લે થઈ ગયા દેવડા વેચાઈ ગયો બધી વેચાઈ ગઈ એ તમારે માલ લેવા જાવ ભાણવેર મળે અમે તો લુખીના થઈ અમે તો ન્યાસ લઈ આવ્યા હતા મુકેશભાઈ ને નામ મુકેશભાઈ મોરી છે ગણેશ ફૂલા માધવ પ્લાઝામાં થઈ ગયા ત્યાંથી લઈને બહુ વ્યવસ્થિત અને સારામાં સારું બધી લગ્નની સામગ્રી બધી મળે ત્યાં ફટાકિયા અને ઓલું ઉડાડતા હોય પરે અંતર ને આ તેન મુકેશભાઈ મોજ દુકાન છે વ્યવસ્થિત ત્યાંથી લઈ આવજો મોજ કરજો વેજિયા થઈ ગયું કમ્પ્લેટ ઈ તો બધી વેચાઈ ગયું તો આપણે ભાગ પાડ લઈ પૈસા ધંધો બહુ થયો હારો હારો ધંધો થયો કે આવો કે ધંધો નથી થયો બહુ આયલો હવે એક રાખડી વધી હા આ ભીની માં બિચારો ગરીબ માણસ છે ને હા એની જીકી છોકરી છે એને લઈ લઈ દે રાજી થા મફત દઈ દે હે મફત દઈ આપણે દે પૈસા નથી દે કાલે કા
પાઈ દિશા દઈ દે ભાઈ. હા એ દઈ દે પછી કેમ જાવ હા પછી કેમ જાવ પૈસા ભાગ પાડો. ભાગ નથી પાડવા વિજ્ઞા ભાગ નથી પાડવા આજ ભાગ નથી પાડવા આજ મારી વાત સાંભળ આજે ખેમો આવવાનો છે તો ફોનમાં વાત કરતી હતી ખબર નથી શિબલી ખબર હે હા હા રાંધીએ તો સટા રાહુલ ચાલુ થઈ ગયો છે મને એમ છે એ કયુંનું ચાલુ થઈ ગયું હા એટલે ભજીયા હતા ત્યાં. એટલે ના હોય એ જોયા હતા એવડે હતા. હા એટલે સુગંધ આવતી હતી મસ્તીની હું નીકળતો મોટા હતો. મોટા. પછી દૂધ પાક ને આ તેન બધું કરી અરે કઈ ઘટે નહીં અને પેડા લઈ આવીએ હા. પેલા તો હે શિબલી ખેમો તારથી બટકી માન ખાય પછી ખાઈ? ના કે ના એક બટકું ખાઈ દે. બે બિલ્લો કરનો બહુ ના ખાય ઈ ના ખાય જો હા હવે પેલા પછી આપણા ખાવાના છે આપણે દૂધ પાક રામભાઈ હોટી હોટી ખાવું તો તો હબાવ પછી હબાવ ખાવું. અને હાવ છે ને એ માને કે દયા મૂકીને ખાવું બે મૂકી હબાવ ખાય અને પછી ભાગ પાડે હા. ત્યાં સુધી ભાગ પાડવો નથી લગવણીમાં ટાઈમ વેસ્ટ થઈ જાય હા તો નથી ખાવું. એ ઉલો આવી જાય ઘરે કાલ ને જાય વાતું કરવામાં રે હું ખાઈ જાય હું એ વાત તારી હાચી. હાલો હાલો હાલો. હાલ હાલ હાલ. આપણે જે પાસે બેસીએ હા. બેસીએ એટલે કહેવાના તો છે આપણે ખાઈ લ્યો કે ખાઈ લ્યો આપણે ઘરના થઈ બાય થી જ થઈ આપણે એમ કે અમાર બટકું ખાવું ટાઈમ બાય કરવાનું બાર બાર બેસી જવાનું હોય આપણે ખાવાનું કે હે જ. એનો હા. મોઢામાં લારું પાડવાનું. એમ તમે વિચાર હાલો હાલો. હાલે હાલે કઈક તો લખો આપણે હાલે દુકાન પર દે દુકાન પર કઈ બધું હગલ લે હાલો આ હાલો વેલો આવજે લખા અગડી આવ્યો એ આ સારું વેલેરો આવ્યો એક તો પાછો હે ને મેઘારાનું ક્યાંય ક્યાંય નીકળાય ને હા ગાળો બહુ ગારો બહુ ને એક તો નીકળાય નહીં એટલે વરસાદ તો અમારે બહુ પડ્યો. આ રેડે ચાલુ બોંધ જ નથી થતો હાલ તો હવે વેલેરી મને રાખડી બાંધ દે. હાલ હું વેલે રાખી બાંધું મારે કામ હતું ઘણું પણ હું આજ બિન રાખડી બાંધવા સારું આવ્યો હું તો કોઈની વાત જોઈને બેઠી હતી હું કહું બિયાને પેલા જવું પડે. દાદા ઈ તો આપણે વ્યવહાર છે ને અને ભાઈ આ છે ને હમ. આ 1.5 લાખ રૂપિયો છે ને એ માર કેદીનો આ ખોરાકીનો હું હાસ્ય આ લેતો જા અને આ ઓલ લુગડા ને ધોતી ને આને ખિસ્સામાં ચીન થી નીકળતા એ બધા ભેગા કર્યા ઈ લેતો જાજે અને હેને તું ધ્યાનથી જાજે ને પૈસા બધા ઘેર રાખજે ને વપરાઈ જાય તો કઈ ઉપાધિ નહીં આપણે તો 10,000 મહિને ચાલુ જ છે એ સાહેબ, ના 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 ના. કે આ ઓલા પસાવાર મંડળી મારા ખિસ્સામાં કઈ જાય ચાલ મને લાય એ છૂટું થયું તો એ ભાઈ આ બધું વાંધે બેઠી તે દિન બધું પૂરું થઈ ત્યાં પૈસા તી ઉને દીધા કે ઓલી તું દે કે અમારામાં રિવાજ છે અમારામાં બીનો દે. ભાઈઓ દીએ બેનું ને તો હાચતા એ તમારે કેમ કરમદા પરિવારમાં બધું ઊંધું હોય પણ અમારે પરિવારમાં ઊંધું છે. અમારે ભાઈ પાસે જે મોટા પૈસો કાજે દે ને, કીધે સુખી સો બેઠા બેઠા મહિને 10,000 આવે મારે 10,000 ને હું માથાને ઠોકવા મારે પાછું આજે ફરે ઓલી 3 ગાડી વીમા પૂરા થઈ આ જાય છે. ભરતે જે વીમા વીમા ને બધું લોનું બોનું નવરસ થઈ જાય હું તો એમ કહું હજી થોડાક દી વાંધે રહીને 12 મહિના જેવું તો આપણું બધું પૂરું થઈ જાય તો હવે હું એ નીકળું પાછો આદર બાદર છે વરસાદ અને ગાડી ધીમી આજો સ્લીપ બ્લીપ થઈ જાય એટલે ધ્યાન રાખીને જાજો ના 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 તાબેમાં કઈ ના દીધી આની ફોન માં તને કીધું ઓલ્યું રાંચી બધું ખાય ને પસંદ આજે ના, ના, એ અમારે ખોટું એટલું મીઠું મોઢું કરી. એમાં એવું હતું પછી મેં ના પાડી દીધી હતી કે રસોઈ કઈ કરતી નહીં, હું 3 પાટિયા ખાઈ લઈ. એમાં એવું હતું તે હારું ફોન કર્યો હું તને ફોન કરવાની જતી અટાંજો માવો બગડા લાવે પેડા બેડા ને ઈ કઈ હારું એથી કરતા એક કામ કરજે આ પૈસામાં 3 પાટીએ ખાતો જાજે ને માર ભોજાઈ ને ભત્રીજા હાટુ ટિફિન આપી લેજો હા એને રાંધું ને મેં ફોન કરી દીધો કે મારા ભાઈ ટિફિન લેતો આવશે અહીંયાથી ના, ખોટો એ અંટાણો. તો દુકાની આવી હતી તો બહુ ફોકિયાતી કરતી હતી કે આ ગુલાબ જાંબલ ઓલે જાંબલ બનાવ્યા આ તેને પછી તો વાતું તો કરતા બનાવવું હતું પણ પાછી આરા કરી. તું કઈ રાંધ્યું ને કોઈ મારે જ પાછો ભાઈ ઉપવાસ એટલે મારે તો કઈ ખાવાનું છે ખવાય નહીં તું નહીં ખા ને. તી એક ફેરાનું બટકું તો ખવાય ફેરા તલી પણ માવો અટાણે ખરાબ આવે. તો ખરાબ માવો આવે મારા ભાઈ ના પાડી કે નહીં એવું કઈ કોટ છે મને કઈ એવું હાલે નહીં. એ લોખીના એ કચ્ચા દે બિચારીને કચ્ચા દે તારી જીભ છે. અમારામાં રિવાજ છે લોકો કહેવાનો તે બીજું કામ છે પણ અમારામાં રિવાજ શું છે બીનો રૂપિયા દે. પણ તમારું એક ખોડું એ આવા રિવાજ હું કરવા તમે તમારા કેમ કરમદામાં બધા રિવાજ ઊંધા છે તો અમારે એક ના હોય. અમે તો અહીંના થઈ જ નહીં એટલે અમારે એવા રિવાજ અમે આઈના છે એટલે રિવાજ ઊંધો છે. છે. ગજબ નો દીકરો ભાઈ આવો માણસ આ લોકેશ તો મારી જિંદગીમાં નથી એ જોયો. નથી જોયું. મેં તો ભીમને માણસ હજી તમે ઘેર જ છો. હા ઘેર જ છે
તારે શું કામ છે? અમે ઘીરે શેક નથી. ઓલા પછાડો ડટો ઓલા છોકરીઓનો ફોન આવ્યો હતો. કીનો જરીક વાત કરી લો. હા છોકરીનો ફોન આવ્યો હે? હા કી છોકરીનો મારો ફોન બાબુ હોય છે હા એ શું થયું પછી રાખડીઓ જડી ગઈ? હા એ તો એક કામ કરો, આ શિયાળે ઘેરે જ છે, તમે રાખડીઓ લઈને ફટાફટ આવો અને બાંધી દો એટલે તમારો કામ થઈ જાય, નીનું કામ થઈ જાય. આ તો સડી જ જાવ બસ. કીનો ઓલે તાર હાર્યું ની આવે હે તો એને કે ભાઈ બીજો નથી કે રાખડીઓ અમારે બાંધવી ભલે 4 જણા છે. ઈને બિસાડીને ભાઈ જો હા ભાઈ બાપા. તું બંધવ ને રાખડીઓ અમારે નથી બંધવી. લુખીના કઈક હાલો, હાલો, હાલો. અમારે હાલો, હાલો. છે આવા કાંડું કર હવે તું કોઈ નિરાય આવવા નથી આજે પગાડવા. ઓય લે તું યા ભાઈ આન ભેગો રહી દે કી ગયો નકર આ રૂપિયા લઈને નીકળવાના છે. હાસી વાત છે ઈ મરી ગયા લૂટા અને નિરાય જાજો હા ના ના પણ હાવ કેવો હાવ લુખેશ હાવ ભૂલી નો એ રાખડીઓ બંધ, રાખડી બાંધ તું. અમે કેવાનું બાંધ્યું? ઉડી આવે, ઉડી આવે. હા પૈસા દેવા બદલે પૈસાનો ઠોકરો લઈ ગયો પૈસા લઈ ગઈ ખાવાનું ઓલું કરવું, ઓલું કરવું. હજી એની બીનુને ફોન કર્યા દૂધપાક. કે રાખડી બાંધી જાવ ચારે શેરે હા મારે નથી બંધ. આમ તો મારી વાત સાંભળે આપણે કઈ વસ્તુ કરવી જ નથી. અહીંથી સીધું ગામ ગોદાવારી લાલપત સીધું માં ભંડારીએ થઈ અને રાવલ વીન જાવ રાવલ આ 4 દિવસ સુધી ન થવું આ ભજીયા ભજીયા આવી જાય, ભજીયા. અજા ભજીયા દૂધપાક. ભજીયા હતો પણ મને આ ગરમ દૂધ હોય, હાથ આવે ને હાથ આવે ને હાથ આવે ને હાય ન થાય રામભાઈ